નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 102 વિશેની ચર્ચા કરવાના છીએ। બહુ જ અગત્યનો નિયમ છે, બરાબર છે, નાનો નાજુકડો નિયમ છે। શેના વિશે છે જોવો જોઈએ મિત્રો કે એંગ્રી વિશે આ નિયમ છે। એંગ્રી એટલે ગુસ્સો, બરાબર છે, એંગ્રી એટલે ગુસ્સો। તો મિત્રો આ નિયમ કેવો છે કે અહીં જોઈ શકો છો તમે કે મેં લખેલું છે કે એંગ્રી પ્લસ વિથ અને એંગ્રી પ્લસ એટ, બરાબર છે। ટૂંકમાં નિયમ શેના વિશે છે, બરાબર છે, કે ક્યારે એંગ્રી સાથે વિથ લાગશે અને ક્યારે એંગ્રી સાથે એટ લાગશે, બરાબર છે। આ આપણે સમજવાનું છે। તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પહેલા આપણે એંગ્રી વિથની ચર્ચા કરીએ। મિત્રો જ્યારે પણ, બરાબર છે, સમવન એટલે કે કોઈ વ્યક્તિ વિશેની વાત કરીએ, બરાબર છે, શેના વિશેની મિત્રો, તો કે વ્યક્તિ વિશેની આપણે વાત કરતા હોય, બરાબર છે, અથવા તો કોઈ વ્યક્તિ ઉપર જ્યારે તમારો ગુસ્સો તમે ઠાલવતા હોય, બરાબર છે, ત્યારે એંગ્રી સાથે શું લાગશે મિત્રો, વિથ લાગશે। જેમ કે આઈ એમ એંગ્રી વિથ રમેશ, બરાબર છે, આઈ એમ એંગ્રી વિથ રમેશ, બરાબર છે, રેડી। આઈ એમ એંગ્રી, બરાબર છે, આઈ એમ એંગ્રી વિથ શ્યામ, બરાબર છે, આઈ એમ એંગ્રી વિથ શ્યામ, અથવા તો આઈ એમ એંગ્રી વિથ ધેટ પર્સન। ક્લિયર છે મિત્રો? તો જ્યારે પણ, બરાબર છે, કોઈ વ્યક્તિ વિશેની વાત થશે અથવા તો કોઈ વ્યક્તિ ઉપર તમારે તમારો ગુસ્સો કાઢવો હશે, તમારી ભડાશ કાઢવી હશે, ત્યારે એંગ્રી પ્લસ વિથ આવશે। ક્લિયર છે મિત્રો? હવે એંગ્રી સાથે એટ ક્યારે આવે મિત્રો? એંગ્રી સાથે એટ ક્યારે આવે, બરાબર છે? તો મિત્રો જ્યારે પણ, બરાબર, તમારો ગુસ્સો તમે કોઈ વસ્તુ ઉપર કાઢો છો, શેના ઉપર મિત્રો? વસ્તુ એટલે કે થિંગ્સ ઉપર કાઢો છો, ત્યારે એંગ્રીની સાથે એટ લાગે છે। ત્યારે એંગ્રીની સાથે શું લાગે છે મિત્રો? એટ લાગે છે। જેમ કે આઈ એમ એંગ્રી એટ, આઈ એમ એંગ્રી એટ હિઝ બિહેવિયર, આઈ એમ એંગ્રી વિથ, આઈ એમ એંગ્રી એટ હિઝ બિહેવિયર, બરાબર છે મિત્રો। બીજું માની લો કે આઈ એમ એંગ્રી, બરાબર છે, એટ ધ સ્કૂલ, આઈ એમ એંગ્રી એટ ધ સ્કૂલ। હજી તમે લઈ શકો છો કે he was angry at the weather। ક્લિયર છે મિત્રો? તો આશા રાખું છું તમને એંગ્રી પ્લસ વિથ અને એંગ્રી પ્લસ એટ વિશેનો જે કોન્સેપ્ટ છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું, બરાબર છે। જ્યારે વિથ ક્યારે લાગશે મિત્રો? તો કે એંગ્રી વિથ જ્યારે કોઈ સમવનની વાત થશે ત્યારે, બરાબર છે। એટ ક્યારે લાગશે મિત્રો? તો એંગ્રી એટ, બરાબર છે, ક્યારે? તો કે જ્યારે કોઈ વસ્તુ વિશેની વાત થતી હશે ત્યારે, બરાબર છે। તો આશા રાખું છું રૂલ નંબર 102 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું। જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 103 ની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ।